હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને જો અત્યારે 1 વાગી ગયો છે ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને જો આ છે ને ફેમિલી, થોડી બજારમાંથી આપણે ઝીણી મોટી ખરીદી કરી છે, અને એ પણ હીર ને ધારા માટે. તો હાલ હું તમને બતાવી દઉં. જો હીર ને ધારા તમને બતાવી દે કે હું આપણે ખરીદી કરી છે. જો આ છે ને ભાઈ, ધારા માટે આપણે લીધો આ કંપાસ. આ ધારા માટે કંપાસ લીધો, એને ભણવાની વસ્તુ લીધી. ને જો હીર માટે હું ખરીદી કરી? હે ગરમ લીધું ને હીર માટે. એટલે બહુ જો હમણાં ઠંડી બહુ પડે ને, એટલે હીર માટે ગરમ પણ લઈ લીધું હારે હારે. હા, અને ધારાને આ લેવાનું તો કંપાસ, તો કે કંપાસ લઈ લીધું એમ. હજી અમારે કલર લેવાનું તો બાકી છે. કેમ કે અટાણુંથી છે ને ધારા માટે ગરમ લીધું ને એ હીર પહેરતી, એટલે આ જો ફાઇનલી એનું લઈ લીધું. કાં ધારા ને કે પછી છે ને ધારાનું ગરમ છે ને હીર પહેરીને વહી જતી ભણવા. હે જો અમારા ધારાબેન છે ને બધી ગોઠવા વળગી ગયા એના કંપાસમાં ભણવાની વસ્તુ. કેમ કે આ શનિવાર છે એટલે બપોરની છૂટી હતી. કાં હા, એટલે થોડુંક શોપિંગ કરી આવ્યા અને લઈ લીધું બધી વસ્તુ. હા, હજી તો કંપાસ બોક્સ તો અમારે આવી ગયું, પછી અમારે કલર લેવાનું છે. કાં ધારા માટે હમણાં કલર મંગાવવાના છે અમારે. હા, એ પણ જ આવવાનું છે. કાં જો ભાઈ ધારા માટે છે ને એક રમકડું હું મેં આવીશ. એ રમકડું છે ને રમવાનું, એટલે એ આવી એટલે આપણે બ્લોગમાં બતાવીશું બધાને. કાં તો ફેમિલી, આજના બ્લોગને આપણે એન્ડ કરી દઈએ અને મળશું પાછા કાલના બ્લોગમાં. તો ફેમિલી, આજના બ્લોગને આપણે એન્ડ કરી દઈએ અને મળશું પાછા કાલના બ્લોગમાં. અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દો.